અમદાવાદની જર્જરિત માઉન્ટ કાર્મેલ સ્કૂલે વધારી હવે વાલીઓની ચિંતા અને મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને વાલીઓ રજૂઆત કરશે। બેઠક યોજી વાલીઓએ તૈયારી કરી આગળની રણનીતિ અંગે અને રિપોર્ટમાં શાળા 89% જર્જરિત હોવાનું સામે આવ્યું છે, તો રિપોર્ટ બાદ શાળાને અન્ય સ્થળે ખસેડવાની તૈયારી પણ શરૂ કરવામાં આવી છે। 4 મહિના પહેલા આરએનબી વિભાગે સ્ટ્રક્ચરલ સર્વે કર્યો હતો અને 4 મહિના પહેલા શાળા યોગ્ય હોવાનો રિપોર્ટ કેવી રીતે આવ્યો તેવું વાલીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। આઈઆઈટી રૂરકી પાસે સ્ટ્રક્ચરલ સર્વે કરાવવામાં આવ્યું હતું તેવું પણ વાલીઓ દ્વારા કહેવામાં આવ્યું છે અને હવે વાલીઓમાં રોષ વ્યાપ્યો છે। हमेशा यही बोलती थी मुझे स्कूल चेंज नहीं करना है, लेकिन अब उसको इतना मतलब माहौल वहाँ का ऐसा लगने लगा है कि अब वो सामने से बोलती है कि आप मेरी स्कूल चेंज कर दो। मतलब इतना उसको डिस्टर्बेंस और मेंटली उन लोगों को प्रेशर कर दिया गया है, समझ में नहीं आ रहा कि एकदम से 1 साल के अंदर क्या हो गया। अब हमको आधे में आके इन लोग बोल रहे हैं कि स्कूल चेंज कर दो। अभी कोई ऐसी स्कूल नहीं है जो हमको आधे में एडमिशन देगी, कोई ऐसे कोचिंग या ट्यूशन क्लास नहीं है जो आधे में बच्चों को शिफ्ट करेंगे। अभी बोले आफ्टरनून शिफ्ट कर दो, वो पॉसिबल नहीं है। बच्चों को ना खुद के खेलने का टाइम मिलेगा, ना उनको स्टडी के लिए प्रॉपर टाइम नहीं मिलेगा, ना उनको खुद के लिए प्रॉपर टाइम नहीं मिलेगा। हमारी दीकरीओने अमारे क्या मूकवी ए मोटो सवाल થઈ ગયો છે। દીકરીઓનું ભાવિ અંધકારમય થઈ ગયું છે। ભૂતકાળમાં આપણે જોયું છે કે ઘણી ગ્રાન્ટીનેટ શાળાઓ એવી હતી કે જેમણે પોતાની જગ્યા વેચીને ત્યાં જેને કહી શકાય કે પ્રાઇવેટ કોમ્પ્લેક્સો બની ગયા છે। આ પ્રકારની ઘટના માઉન્ટ કાર્મેલ 100 વર્ષ જૂની સ્કૂલ છે એવું ન બને અને આટલા જ જૂના બિલ્ડિંગો ઘણા બધા બીજા પણ છે, ત્યારે એ બધા બિલ્ડિંગોની ચિંતા નથી થતી અને આ માઉન્ટ કાર્મેલની ચિંતા શું કામ થાય છે? કારણ કે કદાચ એ મોકાની જગ્યા છે અને અમને તો એવું પણ જાણવા મળ્યું કે ગાંધીનગર બેઠેલા કોઈક અધિકારી ખૂબ પ્રેશર કરે છે કે આ સ્કૂલ શિફ્ટ થાય। અમારે જાણવું છે ગાંધીનગર બેઠેલા એ અધિકારી કોણ છે, એમને એટલો બધો રસ શું કામ છે કે આ શાળા શિફ્ટ થાય।